सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहवर्जनम् असम्भवं तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો મહાવાક્યના મીમાંસાની ચર્ચા ચાલે છે તત્વમસી. તત્વમસી વાક્ય વિશે કહ્યું નીલમ ઉત્પલમ. આપણે એક વાક્ય છે નીલમ ઉત્પલમ, નીલ કમળ. નીલ અને કમળ બંને શબ્દો વચ્ચે બરોબર સંબંધ બેસે છે, કારણ કે નીલમાં કમળપણું હોવાની સંભાવના છે, કમળમાં નીલપણું હોવાની. આમ તેથી બંને વચ્ચે વિશેષણ અને વિશેષ્ય સંબંધ છે. નીલ એ કમળનું વિશેષણ છે અને કમળ નીલનું વિશેષણ છે. એટલે નીલપણું કમળમાં છે, કમળપણું નીલમાં. બધું સંભવી શકે છે. કમળ નીલ હોઈ શકે છે અને નીલમાં કમળપણું હોઈ શકે છે. ધારો કે આકાશ ભૂરું છે એવું કે તો ખબર થઈ શકે, ભૂરો રંગ આકાશમાં હોઈ શકે છે. પણ આકાશ પીળું છે એવું કઈ કહેવાય તો કદાચ આપણે પ્રશ્ન થાય. એ પણ ઘણી વાર દેખાતા હોય, જાત જાતના રંગો દેખાતા હોય છે, લાલ ને પીળા ને કેસરી રંગો દેખાતા હોય છે. કાળું પણ થઈ જતું આકાશ, ક્યારેક સફેદ પણ થઈ જતું હોય છે. તો આ પ્રકારે સંબંધ શક્ય હોય વિશેષણ અને વિશેષ્યનો, તો એ વાક્ય બંધ બેસે છે. તત્વમસી તે તું છે. પેલો કમળ નીળ છે, નીલ કમળ છે, બરોબર છે. નીલ કમળ છે
અને કમળ નીલ છે, આ બંને બરાબર છે. પણ આ તત્ એ ત્વમ છે અને ત્વમ તત્ છે એ વસ્તુ બંધ બેસતી નથી. આમ કે પટાદ વ્યાવર્તતે નીલ ઉત્પલે વિશેષિત. તો જયારે આપણે કહીએ નીલ ઉત્પલ નીલ, ઉત્પલ વિશેષણ હોય અને નીલ વિશેષ્ય હોય એટલે કમળપણું ધરાવનારું ભૂર નીલ. તો કમળપણું ધરાવનાર એટલે એ વસ્ત્રપણું ધરાવતો નથી એવું થઈ ગયું. તે નીલ ઉત્પલમ તો વિશેષિતમ. નીલ ઉત્પલ જયારે કહીએ ત્યારે ઉત્પલ નીલ છે, સફેદ નથી. ઇત્થમ અન્યોન્ય ભેદસ્ય વ્યાવર્તકતયા તયોઃ વિશેષણ વિશેષ્યત્વ સંસર્ગસ્ય ઇતરસ્ય વા વાક્યાર્થત્વે પ્રમાણાંતર વિરોધો ન વિદ્યતે. આ પ્રકારે દરેક જણ બીજાને વિશેષિત કરે છે અને બીજાને અન્ય સભ્યોથી જુદા પાડે છે. આમ નીલ છે કમળને બીજા રંગોથી જુદું પાડે છે, કમળ છે નીલને બીજા દ્રવ્યથી જુદું પાડે છે. આમ પરસ્પર વિશેષણ વિશેષ્ય સંબંધ છે. અને પ્રમાણાંતર વિરોધ, કોઈ પ્રત્યક્ષ વિરોધ નથી. આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે કલ્પના કરી શકીએ છીએ કે ઉત્પલ નીલ હોઈ શકે. अतः संगच्छते सम्यक वाक्यार्थो बाध वर्जित है. तीजी कोई प्रकारना बाध वगर आ वाक्यार्थ નીલ ઉત્પલ સંગચ્છતે એ બરોબર બંધ બેસતો આવે છે. એવં તત્વમસી તત્ર વાક્યાર્થો ન સમંજસ. પણ તે તું છે અને તું તે છે એ વાક્ય છે એનો અર્થ બંધ બેસતો થતો નથી. એ તેમાં તું પણ નથી, તુંમાં તું તે છે, એ તુંમાં તે પણ અને તેમાં તું પણ હોતું નથી. તું તો જીવ છે, તે તો ઈશ્વર છે. આ જીવમાં ઈશ્વર પણ હોય, ઈશ્વર જીવ પણ હોય, એ બંધ બેસતું નથી. તો જીવ જ ઈશ્વર હોય અને ઈશ્વર જ જીવ હોય એ પણ બંધ બેસતું નથી. તદર્થસ્ય પરોક્ષત્વાદિ વેષ્ટચિતે. એક અગત્યનો ભેદ એ છે કે તદ એટલે તે. જો આપણા તે જે સર્વનામ છે હંમેશા કોઈ દૂરના પરોક્ષ પદાર્થ માટે વાપરતા હોઈએ છીએ. તું જે આપણી પ્રત્યક્ષ છે, તો હું જે છે આ પરોક્ષ છે. તે જે છે તો જે, અને આ આપણે કહીએ, જો આપણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય હોય તો આપણે કહીએ કે આ. પણ તે ક્યારે કહીએ? જે ઇન્દ્રિયની મર્યાદાથી બહાર હોય, પરોક્ષ હોય. એટલે તે ઈશ્વર જે છે એ પરોક્ષ છે, આ જીવ છે અપરોક્ષ છે. જે પરોક્ષ હોય તે અપરોક્ષ ના હોય, જે અપરોક્ષ હોય એ પરોક્ષ ના હોય. તથૈવ અન્યોન્ય ભેદસ્ય વ્યાવર્તકતયા તયોઃ વિશેષણ વિશેષ્યસ્ય સંસર્ગસ્ય ઇતરસ્ય વા વાક્યાર્થે વિરોધ અસ્તિ. એવું થતું હોય કે તત છે એ તુંને બીજા બધાથી જુદું પાડીને કહેતું હોય કે તું છે એ તત્ને જુદું પાડતો, એવું થતું નથી હોતું. પરોક્ષ છે અપરોક્ષને જુદું ના પાડી શકે, અપરોક્ષ છે પરોક્ષને જુદું ના પાડી શકે. અંતેથી એ વચ્ચે વિશેષણ વિશેષ્ય કે સંસર્ગ અભેદ સંસર્ગ આવું કોઈ વસ્તુ સંભવિત નથી. તો પ્રત્યક્ષાધિકૃત આપણો અનુભવ છે કે હું ઈશ્વર નથી, હું જીવ છું, અપરોક્ષ ખરો પણ હું ઈશ્વર નથી. ઈશ્વર પરોક્ષ છે, સર્વજ્ઞ એવું સમજાવશે. તદ વિરોધમ છે વસ્મિતે. તો કેવો તત અને તો જે શું વિરોધ છે એ હું તને કહું છું હે શિષ્ય, તે તું સાંભળ. તો 157 પાના પર 721 શ્લોક છે, આગળ ચર્ચા કરે છે. સર્વે સત્વ સ્વતંત્રત્વ સર્વજ્ઞત્વાદિભિર્ગુણૈઃ સર્વોત્તમઃ સત્યકામઃ સત્યસંકલ્પ ઈશ્વરઃ. તત્પદાર્થસ્ત્વમર્થસ્તુ
કિંચિજ્ઞો દુઃખ જીવન. તો તત્પદાર્થ તદ એ શબ્દ છે એનો અર્થ ઈશ્વર થાય પહેલી નજરે. તત્ શબ્દ એટલે તે જે આપણે જોવાનું જે છે એટલે બ્રહ્મ કે ઈશ્વર કેવું છે? સર્વજ્ઞત્વ, સર્વેશત્વ. ઈશ્વર શબ્દ શું બતાવે છે? બધાનો શાસક છે. સર્વેશત્વ એ સર્વનો ઈશ છે, સર્વનો શાસક છે. સ્વતંત્રત્વ, શાસક કોને કહેવાય? જે સ્વતંત્ર હોવો જોઈએ. એના બીજું શાસન કરનારું હોય તો સ્વતંત્ર ના હોય. આમ સામાન્ય રીતે જગતની અંદર જે બધા શાસક હોય છે એમનો પણ કોઈ શાસક હોય છે, તેથી કોઈ ખરેખર સ્વતંત્ર હોતું નથી. આપણે પ્રાઇમ મિનિસ્ટર બીજા સ્વતંત્ર નથી. 25 બધી પાર્ટીઓ વાળા જે કે એ પ્રમાણે એમણે કરવું પડે. એમને બધા મિનિસ્ટરો કે એ પ્રમાણે કરવું પડે, સેક્રેટરી કે એ પ્રમાણે કરવું પડે. બધી વસ્તુ અમને ખબર ના હોય. એ પેલા લોકો જે પ્રકારની માહિતી આપે એ પ્રકારે નિર્ણય લે ને. તો ગમે તેટલો બિચારો પ્રામાણિક માણસ હોય તો એ કરે શું? એની આજુબાજુ માણસ એવા હોય તો એ કશું કરી ના શકે. આ મનમોહનસિંહ પ્રામાણિક, પેલો અત્યારે એન્ટની છે એ પ્રામાણિક. બધું પ્રામાણિકને શું કરવાના? એની નીચેના બધા જાત જાતના લોકો હોય એટલે બધી પ્રજારો અપ્રામાણિક વસ્તુઓ ભરી. એટલે ટૂંકમાં કોઈ સ્વતંત્ર નથી. દરેક જણને કોઈ ચાવી ચડાવનારો હોય, કોઈ મેનિપ્યુલેટ કરનારો હોય અને એવું કરનારો હોય જ છે. ઈશ્વર કેવો છે? મુખ્ય અર્થમાં સ્વતંત્ર છે. કારણ કે સ્વતંત્ર હોવાની એનામાં લાયકાત છે. એટલા માટે ડેમોક્રેસીમાં લોકશાહીમાં કોઈ સ્વતંત્ર એટલા માટે નથી કે આપણે માનીએ છીએ કોઈ વ્યક્તિ સ્વતંત્ર હોવાની લાયકાત ધરાવતી નથી. દરેક વ્યક્તિ મર્યાદિત હોય, દરેક વ્યક્તિના પોતાના રાગદ્વેષ હોય એટલે દરેક ક્યારેક ને ક્યારેક રાગદ્વેષથી પ્રેરાય અને તેથી જે નિર્ણય લે નિર્ણય કદાચ લોકોના હિતમાં ના હોય. એટલા માટે પાર્લામેન્ટ આવે અને બધા ભેગા થઈને નિર્ણય લે અને બધું એવું થતું હોય છે. કેબિનેટ કમિટી હોય, ફલાણી કમિટી હોય, પેલું કમિશન હોય. એટલે આ પ્રકારે બી વ્યવસ્થાઓ કરવામાં આવે. તો ભગવાનને બી કોઈ એટલો છે કે ભગવાન સ્વતંત્ર લાયકાત ધરાવે છે. એ પૂર્ણ છે. એનામાં કોઈ રાગદ્વેષ નથી, એનામાં કોઈ અહંકાર મમકાર નથી. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. બધા પ્રાણી પ્રત્યે હું સમાન છું, મને ક્યાંય દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. મુખ્ય અર્થમાં ક્યાંય દ્વેષ નથી, પક્ષપાત નથી. જેમ કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ પછી પ્રતિજ્ઞા કરી કે 18 દિવસમાં મારોમાં ક્યારે પણ જો પક્ષપાત ન જન્મ્યો હોય તો વાત સજીવન થઈ જાય. પક્ષપાત નથી. જો પક્ષપાત ધરાવતા હોય તો એ જે કરે એ ધર્મ કહેવાય, પક્ષપાત નથી. એટલે ઈશ્વર સ્વતંત્ર હોય લાયકાત ધરાવે છે. ટૂંકમાં બધી સત્તા એની પાસે છે. જેમ સત્તા વધારે આવે તેમ તમારામાં નિષ્કામતા આવવી જોઈએ, નહીં તો તમે એ સત્તાનો દુરુપયોગ કરો. ઈશ્વર સ્વતંત્ર છે, ક્યારે સત્તાનો દુરુપયોગ ન થાય. કારણ કે એની પોતાની વ્યક્તિગત કોઈ પ્રકારની જરૂરિયાત નથી, એ પૂર્ણ છે. સર્વજ્ઞત્વાદિભિ ગુણૈ. ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, જગતનો સર્જક છે, પાલક છે અને લય કરનાર છે. આ બધું જ કરવા માટે સર્વનું જ્ઞાન હોવું જોઈએ. સર્વનું સર્જન કરવા માટે સર્વનું જ્ઞાન હોવું જોઈએ. અને પાલન કરવા માટે બધા કાયદાનું બધું જ્ઞાન હોવું જોઈએ. આપણે કોઈનું પાલન ક્યારે કરી શકીએ? જ્યારે બધી વસ્તુ ખબર હોય ત્યારે જ, નહીં તો અન્યાય થઈ જાય. પાલન કરનારમાં પણ જેનું પાલન કરવાનું છે એના વિશેનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. તો જ મુખ્યમાં પાલન થાય, નહીં તો અન્યાય થવાની સંભાવના રહેલી જ છે. નિયંત્રણ ક્યારે થાય? જેનું નિયંત્રણ થયું કોઈ અન્યાય ન થાય એ પ્રકારનું નિયંત્રણ ક્યારે થાય? જ્યારે જેનું નિયંત્રણ કરવાનું એના વિશે બધું જ જ્ઞાન હોય. એટલે ઈશ્વર તો એનું કામ કરવા માટે સર્વજ્ઞ, સર્વને જાણનાર હોવો જ જોઈએ. આન ઇત્યાદિ ગુણો ભી ગુણૈ. આમ સર્વવ્યાપક છે, નિયંતા છે, કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે. ઈશ્વર વિશે આ બધા ગુણો જાણીતા છે કે ઈશ્વર આવો છે. સર્વોત્તમ સત્યકામ સત્ય સંકલ્પ ઈશ્વર. સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, એને ચઢે તો કોઈ નથી.
એ સૌથી ચડિયાતો છે. અને એટલા માટે એ કેવો છે? આપ્ત કામ છે. એને કોઈ કામના એટલા માટે નથી કે જે વસ્તુની કામના કરવામાં આવે એનું વાસ્તવિક સ્વરૂપ ઈશ્વર છે. અંતેથી આપ્ત કામ છે, માટે એને કોઈ કામના નથી. એ સર્વોત્તમ છે. નમે પાર્થાસ્તે કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. ત્રણેય લોકમાં મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. સત્ય કામ, મનમાં જેમ કામના થાય આપોઆપ જ એ કામના પૂરી થાય. ભગવાને કામના પૂરી કરવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. अखंडानंद महाराज के कि भाई ये लक्ष्मी देवी तो भगवान नारायण के चरण की सेवा कर रही है, और नारायण जी कहते हैं जो कथा करते हैं उसमें हाँ हाँ कर रही है, क्योंकि भगवान नारायण सत्य संकल्प है. जो भी कहते हैं होता जाता है. સજ્જન કરવા માટે એમનો કોઈ પ્રયત્ન ના કરવો પડે. બસ આ કહ્યું એટલે થઈ ગયું. જેમ સ્વપ્નમાં આપણે એવું જ હોય છે, કામમ કામમ નિર્મિમાણ. મનમાં જેમ જેમ કામના જન્મે તેમ તેમ નિર્માણ થતું જાય. તો એ સત્ય કામ, સત્ય સંકલ્પ હૈ. સત્ય કામ જેને બધી કામનાઓ પૂરી થાય છે, સત્ય સંકલ્પ એના બધા સંકલ્પ પૂરા થાય છે. કઈ ઈશ્વર સત્ય સ્વરૂપ છે માટે એના સંકલ્પ સત્ય છે, બાકી તો ના હોય. જે માણસ પોતે સત્ય ના હોય એના સંકલ્પમાં સત્ય ના હોય, એવા પૂરા ના થાય. સંકલ્પ ક્યારે પૂરો થાય? જ્યારે એ જગતની નિયતિને અનુરૂપ હોય ત્યારે પૂરું થાય. ક્યાંય પણ કોઈ અન્યાય ના હોય તો જ વસ્તુ પૂરી થાય, નહીં ના થાય. ઈશ્વર કેવો છે? સત્ય સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, માટે એનો સંકલ્પ પણ સચ્ચિદાનંદને અનુરૂપ હોય. સો કામ બહુ શ્યામ પ્રજાએ, એ જયારે કામ ના કરે હું બહુ બની જાઉં, હું જન્મ લઉં, ઉત્પન્ન થાઉં, એવું જયારે કે ત્યારે એ સંકલ્પ કેવો છે? બધા જીવોની બધી જરૂરિયાતોને સમાવી લેનાર છે. વિચાર કરો, અસંખ્ય જીવો ને અસંખ્ય ઈચ્છાઓ, અસંખ્ય જરૂરિયાતો, એ બધાનો સમાવેશ કરનારો સંકલ્પ ઈશ્વરનો પહેલા છે. તો એટલા જ માટે સત્ય સંકલ્પ હોવાની લાયકાત ઈશ્વરમાં છે. આપણે તો સંકલ્પ સત્ય થઈ જાય તો શું શું થઈ જાય. એ તો સારું, જે ઈચ્છા સ્વામી મને જે મનમાં થાય થાય, એ તો ધ્યાન રાખજો કે મનમાં શું થાય ને શું ના થાય. એટલે પણ સત્ય જેટલું શુદ્ધ હોય, જેટલી પવિત્ર હોય, એટલા પછી સત્યકામ સત્ય સંકલ્પ હોઈ શકે ઈશ્વર. તત્પદાર્થ આ છે તત અર્થાત તત્પદ. આ તત્ શબ્દનો અર્થ છે ઈશ્વર. તત્ તત્પદ તત્પદાર્થ. તત્ એટલે તે, તત્પદ એટલે શબ્દ તે, તત્પદાર્થ એટલે તે શબ્દનો અર્થ. તે ઇન્વર્ટેડ કોમા શબ્દનો અર્થ. તે શબ્દનો એટલે તે એ શબ્દનો અર્થ. હવે ત્રીજો શ્લોક, ત્રીજી પંક્તિ. તત્પદાર્થસ્ત્વમર્થસ્તુ કિંચિજ્ઞો દુઃખ જીવન સંસાર્યયં તદ્ગતિકઃ જીવઃ પ્રાકૃતલક્ષણઃ. તત્પદાર્થ શબ્દ પહેલી બે પંક્તિ સાથે જાય છે કે ઈશ્વર તત્પદાર્થ. ત્વમ અર્થસ્તુ, ત્વમ એટલે જીવ છે. એ ત્વમ શબ્દનો અર્થ થાય જીવાત્મા. એનો અર્થ શું છે? કિંચિજ્ઞ. ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે. આ જીવાત્મા કેવો છે? કિંચિજ્ઞ. વિચારનું જ્ઞાન અત્યંત અલ્પ છે. એનું મન વિચારના કેટલા જ્ઞાનનો સમાવેશ કરી શકે. માટે આ ઉપાધિની બધા ગુણો જે છે ને એ ઉપાધિને સંબંધિત છે. ઈશ્વરની ઉપાધિ માયા છે, વિશુદ્ધ સત્વ પ્રધાન માયા. અને તેથી આ બધા ગુણો એનામાં છે. હવે આ જીવની ઉપાધિ કેવી છે? તો કે મલિન સત્વ પ્રધાન અવિદ્યા, જેમાં મલિનતાની પ્રધાનતા છે. એટલા માટે એનું જ્ઞાન વિચારનું બાધિત થઈ ગયું છે. કિંચિજ્ઞ. કોઈ જીવાત્મા કેવો છે? કિંચિત, અત્યંત અલ્પ વસ્તુ જાણનારો. ભલો ગમે તે ના હોય, પેલું આઈન્સ્ટાઈન હોય તો પણ કિંચિજ્ઞ. એ પણ કહે કે આ જગત કેવું છે? આ તો ઘડિયાળ જેવું છે. ઘડિયાળના કાંટા આપણે દેખાય,
અંદર શું છે ખબર ના પડે. તેમ જગતના જે ચાલી રહ્યું એને કાંટા દેખાય છે, અંદર શું છે ખબર ના પડે. એ તો કલ્પનાનો વિષય છે. એટલે ગમે તો મહાન જ્ઞાન તો અત્યંત અલ્પ છે. એટલે કિંચિત દુઃખ જીવન, બિચારા જીવના જીવનની અંદર દુઃખ જ દુઃખ છે. દુઃખમ 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 સુખમ એવું છે. કારણ કે દુઃખ થવાની બધી સંભાવનાઓ જીવની લાયકાત દુઃખી થવાની છે. કારણ કે આપણે બિચારો અધૂરો છે, ઊણો છે અને પોતાના વિશે ખોટા ખ્યાલ સેવે છે. હું અધૂરો છું, ઊણો છું, અપૂર્ણ છું એવો ખ્યાલ સેવાને કારણે અનેક પ્રકારની ઈચ્છાઓ છે, અનેક પ્રકારની અપેક્ષાઓ છે. આ ઈચ્છાઓ અને અપેક્ષાઓ એને દુઃખી કરે છે. અપેક્ષા પૂરી ન થાય એટલે બિચારો દુઃખી થઈ જાય. હજારો અપેક્ષાઓ છે. દુઃખ જીવન સંસારી અયમ. જીવ કેવો છે? સંસારી છે. સંસારી એટલે જન્મ મૃત્યુને અધીન, તે સતત સરકતો રહે છે એક જન્મથી બીજા જન્મમાં. મૃત્યુ મૃત્યુમ ગચ્છતિ એ નાનેવ પશ્યતિ. જે દ્વૈત અને સત્ય માને છે, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે. તદ્ગતિ કો જીવ એની ગતિ તો ઈશ્વર છે. જે પ્રાકૃત લક્ષણ ઈશ્વર કેવા છે? અપ્રાકૃત છે. ટૂંકમાં એના ગુણો કેવા છે? અલૌકિક છે. આ જીવ તો છે અને બિચારો પ્રકૃતિથી બંધાયેલો છે. આપણું મન શું છે? પ્રકૃતિની ઉપજ છે અને માટે એના બધા ગુણો કેવા છે? પ્રાકૃત લક્ષણ. જીવ તો પ્રકૃતિના લક્ષણ ધરાવનારો છે. એટલે આગળ પૂછે કે છે કસમેકત્વમનયોઃ ઘટતે વિપરીતયોઃ પ્રત્યક્ષેણ વિરોધોયમ ઉભયોરુપલભ્યતે. અનયોઃ વિપરીતયોઃ એકત્વમ કથમ ઘટતે. અનયોઃ વિપરીતયોઃ. આ જીવ ઈશ્વર બંને કેવા છે? વિપરીત છે. જેવી રીતે પ્રકાશ અને અંધકાર વિપરીત છે, એક હોય તો બીજો ના હોઈ શકે, તેવી રીતે આ પણ બધી રીતે એકબીજાની વિરુદ્ધ હોવાને કારણે બે એક કેમ હોઈ શકે? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોતરી કેમ એક હોઈ શકે? વિવેક છોડાવણીમાં કહે કે ક્યાં સમુદ્ર અને ક્યાં ખાબોચિયું, ક્યાં મેરું અને ક્યાં અણુ, ક્યાં સૂર્ય અને ક્યાં આગિયો. આ બધાની એકતા કોઈ સંભવી શકે? જીવ કેવો આજ્ઞા જેવો છે અને ઈશ્વર સૂર્ય જેવો છે. જીવ ખાબોચિયા જેવો છે, ઈશ્વર સમુદ્ર જેવો છે. જીવ અણુ જેવો છે, ઈશ્વર પેલા મેરુ પર્વત જેવો છે. આ બે વચ્ચેની ઐક્ય કોઈ રીતે સંભવી ના શકે. વિપરીતયોઃ પ્રત્યક્ષેણ વિરોધોયમ ઉભયોઃ ઉપલભ્યતે. એમ પ્રત્યક્ષેણ વિરોધ. આ બેનો પ્રત્યક્ષ વિરોધ, જાણીતો વિરોધ છે. પ્રત્યક્ષ એટલે આપણને બહુ સ્પષ્ટ છે કે હું કેવો છું? અલ્પજ્ઞ છું, દુઃખી છું, શોકગ્રસ્ત છું. અને ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, આનંદ સ્વરૂપ છે, શોકથી સદા મુક્ત છે. તો ક્યાં બેનો એક કેવો હોઈ શકે? પ્રત્યક્ષેણ વિરોધોયમ ઉભયોઃ ઉપલભ્યતે. આમ આ બે વચ્ચેનો વિરોધ છે એ આપણને પ્રત્યક્ષ છે, આપણા અનુભવનો વિષય છે. આગળ છે વિરુદ્ધ ધર્માક્રાંતત્વાદ પરસ્પર વિલક્ષણો જીવેષુ વન્નિતુ હિનૌ ઇવ શબ્દાર્થતોપિ ચ. વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાદ. આ બંને વિરુદ્ધ ધર્મથી આક્રાંત છે, વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. સર્વજ્ઞત્વ એક, અલ્પજ્ઞત્વ બીજું, સર્વવ્યાપિત્વ
અલ્પવ્યાપિત્વ, સર્વશક્તિમત્વ, અલ્પશક્તિમત્વ, નિયમ્ય નિયામક, નિયમ્ય સર્જક, સૃષ્ટ. આ પ્રકારે સૃષ્ટિકર્તા અને સૃષ્ટ સર્વ રીતે બંનેનો આ વિરોધ છે એ આપણો અનુભવનો વિષય છે. વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત પરસ્પર વિલક્ષણ. એકના લક્ષણ બીજા લક્ષણ કેવા છે? વિપરીત લક્ષણ ધરાવનારા છે, વિલક્ષણ. અહીં દ્રષ્ટાંત આપ્યું, વનની તુહિનવ એવ. વનની એટલે અગ્નિ, તુહિન એટલે બરફ. અગ્નિ બરફ કેવા છે? પરસ્પર વિરુદ્ધ. એક અત્યંત ગરમ છે, બીજું કેવું છે? અત્યંત ઠંડુ છે. અંતેથી બે સાથે રહી ના શકે. તો જીવે સૌ શબ્દાર્થ તોપી. ટૂંકમાં શબ્દનો અર્થ જો તત અને ત્વમ, એ શબ્દનો અર્થ જોઈએ તો જીવ અને ઈશ્વર આ રીતે બંને પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. તેથી બેનું ઐક્ય કેમ હોઈ શકે? તો પછી ભાઈ તો એકતાને છોડી દો. હવે તમારો અનુભવ છે ને કે હું ઈશ્વર નથી ને ઈશ્વર હું નથી, બંને પરસ્પર વિરુદ્ધ છે, માટે આ વાક્ય બરોબર નથી, માટે એકતા નથી શક્ય, છોડી દો. એટલે કે છે 725માં શ્લોકમાં, પ્રત્યક્ષાદિ વિરોધસ્યાત ઇત્યૈક્યે તયોઃ પરિત્યક્તે શ્રુતિ વચન વિરોધો ભવતી મહાસ્મૃતિ વચન વિરોધશ્ચ. છંદ જુદો છે. પ્રત્યક્ષાદિ વિરોધસ્યાદિત્યૈક્યે તયોઃ પરિત્યક્તે શ્રુતિ વચન વિરોધો ભવતી મહાસ્મૃતિ વચન વિરોધશ્ચ. તયો ઐક્ય પરિત્યક્તે. તો આ તો શક્ય જ નથી એમ માનીને કે વિચારો ઐક્ય સંભવ નથી, માટે બંનેનું ઐક્ય છોડી દો. કે જીવને ઈશ્વરનું ઐક્ય સંભવિત જ નથી, કારણ કે પ્રત્યક્ષ વિરોધ છે. એટલા માટે આપણો અનુભવ છે કે હું ક્યાં અને ઈશ્વર ક્યાં, આમ બંનેનો પ્રત્યક્ષ વિરોધ છે. બંને વિલક્ષણ છે, લક્ષણો અત્યંત વિપરીત છે, વિપરીત ધર્મ, વિરુદ્ધ ધર્મ છે. મારે કે ભાઈ એને છોડી દો. પ્રત્યક્ષનો વિરોધ થાય માટે બંનેના ઐક્યનો ત્યાગ કરો. પરિત્યાગ એવું કહ્યું છે. શ્રુતિ વચન વિરોધો ભવતી. તો શ્રુતિ વચનનો વિરોધ થાય. શ્રુતિ જે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ જે કહે છે એ વચનનો વિરોધ થાય. એ પણ બરોબર નથી. આમ અહીંયા બે વસ્તુ છે. શાસ્ત્ર કહે છે એક વસ્તુ છે, આપણો અનુભવ કહે છે બીજી વસ્તુ છે. એ આ તકલીફ છે આપણા જીવનની અંદર. આપણા જીવનની આ મુખ્ય તકલીફ છે કે શાસ્ત્ર જે કહે છે એક વસ્તુ છે અને મારું મન જે કહે છે એ બીજી વસ્તુ છે. મારું જીવન શેના પર રચાયેલું છે? મારું મન જે કહે છે એના પર. જ્યારે જગતનું સત્ય શું છે? શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કહે છે એ સત્ય છે. મારું મન જે કહે છે એ અત્યંત વિપરીત વસ્તુ છે. માટે મારું જીવન મારું મન જે કેના પર રચાયેલું હોય ને, અને તેથી આ આપણા જીવનની એક મહાન સમસ્યા છે. ને કેવી રીતે આપણા મનને શાસ્ત્રને અનુકૂળ બનાવવું, શાસ્ત્રથી સંવાદિત બનાવવું, આપણી દ્રષ્ટિને શાસ્ત્રની દ્રષ્ટિને આપણી દ્રષ્ટિ બનાવવી, એ આનો પ્રયત્ન છે. આપણી દ્રષ્ટિમાં કયા પ્રકારના વિરોધાભાસ રહેલો છે, આપણી દ્રષ્ટિ છે કેવી રીતે સત્યથી વિરુદ્ધની છે, એ બતાવવાનો વેદાંતનો સતત પ્રયત્ન છે. આપણી દ્રષ્ટિ તો ભ્રમ પર રચાયેલી છે, અને તેથી આપણે ભ્રમનો ત્યાગ કરવાની જરૂર છે, જેથી આપણી દ્રષ્ટિ આ શાસ્ત્રની દ્રષ્ટિ સાથે એક થઈ શકે. એટલે આ પ્રકારનો સતત વેદાંતનો પ્રયત્ન છે. પણ મનુષ્યના જીવનની આ મહાન સમસ્યા આ જ છે કે ભાઈ કેવી રીતે એનું વિષયનું સત્ય એક છે અને એની માન્યતા અત્યંત જુદી છે. આ રીતે આપણે દરેક જણ પોતાના વિષયની ખોટી માન્યતા લઈને જન્મ્યા છે. જે દેહ વગેરે આત્મા નથી એના આત્મા માનીને પોતાને અલ્પ માનવો, પરિચ્છિન્ન માનવો, અને આત્મા જે પૂર્ણ છે એને અપૂર્ણ માનવો. આ રીતે દેહ જે અનાત્મા છે એને આત્મા માનવો
આત્માને અપૂર્ણ માનો. એટલે કહેલો આપણે કે ભાઈ આ તત્વમસી વાક્ય બંધ બેસતું નથી, બંધ નથી, કારણ કે આપણે ખોટા ખ્યાલ ધરાવીએ છીએ. માટે આપણે ભલે કહીએ કે મારો અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે કે હું જીવ છું, પણ કોણે કહ્યું? ખરેખર હું અલ્પ છું આપણો પ્રત્યક્ષ અનુભવ એ આપણી માન્યતા છે. હું ને બધા જ છૂટો પાડીએ જો આપણે, તો હુંમાં કોઈ અલ્પતા રહેતી નથી. આ હુંને જયારે બીજી બધી વસ્તુઓને ભેગો કરી દેવામાં આવ્યો આ દેહ સાથે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે, ત્યારે હુંની અંદર અલ્પતા આવી ને. એટલે કે હુંના વાસ્તવિક સ્વરૂપનો આપણો અનુભવ છે જ નહીં. અનુભવ હોય તો આપણે નોંધ લેતા નથી. કદાચ કોઈ ક્ષણ આપણને હુંનો અનુભવ થઈ જાય અત્યંત આનંદની અંદર, તો પણ તે વખતે આપણે જાગૃત હોતા નથી. માટે આપણે એને એમાંથી શીખતા નથી. તેથી એ ખરેખર એવા નિર્ભેળ હુંનો અનુભવ થતો નથી. થાય તો એનું જ્ઞાન નથી. છતાં માન્યતાઓ છે. વિચાર કરો, જે વસ્તુનો ક્યારે અનુભવ કર્યો નથી એના વિશે આ બધી માન્યતાઓ ધરાવીએ છીએ કે અલ્પ છું, દીન છું, હીન છું, આવો છું, પેલો છું. આ બધી માન્યતાઓ કોને માટે છે? હું વિશે જે ખરેખર આપણા વિષય આપણે જોયો નથી કે આપણા અનુભવ નથી, છતાં આપણે એનો અનુભવ કહીએ છીએ. કહે છે કે મારો અનુભવ છે કે હું અલ્પ છું. અનુભવ નથી, શું છે? માન્યતા છે, ભ્રમ છે. અનુભવ હોત તો શાસ્ત્ર પણ કઈ ના કહી શક્યો હતો. ખરેખર આપણો અનુભવ હોત તો શાસ્ત્ર અનુભવનો ખોટો ના ઠરાવી શકે. અત્યારે દિવસ છે કે રાત છે, અનુભવનો વિષય તો શાસ્ત્રને ખોટું ના ઠરાવી શકે. ત્યારે શંકરાચાર્ય મહારાજ કે સેંકડો શાસ્ત્રના વચનો હતો પણ એ બરફને ઠંડો ના ગરમ ના બનાવી શકે, અગ્નિને ઠંડો ના જાહેર કરી શકે. કરે તો આપણે માનીએ નહીં. તો શાસ્ત્ર કહે છે બરોબર છે, પણ આપણા ભ્રમને કારણે એ વસ્તુ જચતી નથી. એ બંધ બેસતી છે પણ આપણે જચતી કેમ નથી? આપણા ભ્રમને કારણે, ખોટા ખ્યાલોને કારણે. શ્રુતિ વચન વિરોધો ભવતી. શાસ્ત્રના વચનનો વિરોધ થાય. મહાસ્મૃતિ વચન વિરોધ છે. અને મહાસ્મૃતિ ભગવદ્ ગીતા બીજું શું માનીએ? મહાસ્મૃતિ એટલે મોટી સ્મૃતિઓ. બધી સ્મૃતિઓ પણ આ જ વસ્તુ કહે છે. જેમ કે મનુસ્મૃતિ પણ મોક્ષની વાત કરે છે, મનુસ્મૃતિ પણ, અને ધર્મશાસ્ત્ર છે પણ મોક્ષની પણ એમાં ચર્ચા છે. ભગવદ્ ગીતા તો મોક્ષ શાસ્ત્ર જ છે. એટલે એ તો કહે છે જ કે ભાઈ ક્ષેત્રજ્ઞમ ચાર્યમામ વિદ્યે સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત સર્વક્ષેત્રમાં હું ક્ષેત્રજ્ઞ છું. બધા દરેક ઉપાધિમાં હું આત્મ સ્વરૂપે રહેલો છું એમ ભગવાન સ્પષ્ટ ત્યાં કહે છે. પહેલા વખતથી આત્મા શોકથી મુક્ત છે, અકર્તા છે, અભોક્તા કહેલું જ છે. અશોચાનંદમાં શોચસ્ત્વમ, કે આત્મા શોકથી મુક્ત છે, પહેલા વાક્ય જ કહ્યું. નાયમ હંતે અન્યતે, અકર્તા અભોક્તામાં કહી જ દીધો. પછી જીવ બ્રહ્મનું ઐક્ય સ્પષ્ટ રીતે કહે છે ક્ષેત્રજ્ઞમ ચાર્યમામ વિદ્યે સર્વક્ષેત્રેષુ ભારત. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવમ સોધિગચ્છતિ વગેરે. તો શ્રુતિનું વચન શું છે? પછીના શ્લોકમાં કહે છે શ્રુત્યાપ્યેકત્વમનયોઃ તાત્પર્યેણ નિગદ્યતે મુહુસ્તત્વમસીત્યસ્માत् અંગીકાર્યમ શ્રુતેર્વચઃ. હવે શ્રુતિ શું કહે છે? વિષયમાં પણ તકલીફ હોય છે બધી. એ તો વેદાંત લોકો એમ કે શ્રુતિ જીવ અને બ્રહ્મના ઐક્યની વાત કરે છે. બધા લોકો એ સ્વીકારતા નથી, પણ કહે છે જો ભાઈ તમે ગ્રંથ લો, જેમ કે આ છંદોગ્ય પણ 6ઠ્ઠો અધ્યાય જે તત્વમસીની ચર્ચા કરે છે એને તમે ષડલિંગથી ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, ઉપપત્તિ, અર્થવાદ, આ બધી તો તમે જુઓ તો એક એક ગ્રંથ એવો છે બધા લિંગ લાગુ પડે છે. એ પછી તાત્પર્ય થાય છે કે આ ગ્રંથનો તાત્પર્ય છે અભેદમાં છે.
સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. એ સૌમ્ય જગત એના જન્મ પહેલા એની સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું. અહિતદાત્મવિદમ સર્વમ તત્વમસી સ આત્મા તત્વમસી વગેરે આ રીતે ઉપક્રમમાં ઉપસંહારમાં મધ્યમાં અભ્યાસ એ કહે છે કે તત્વમસી મુહુ તત્વમસી નિગદ્યતે. આ તત્વમસી મહાવાક્ય 9 વખત કહેવામાં આવે છે. તાત્પર્ય નિગદ્યતે. ઉપનિષદ કશું કે એ પર એ નહીં, પણ ઉપનિષદ તાત્પર્ય શેમાં છે, શું કહે છે એને કરતા કયા પ્રયોજનથી કહે છે. ઉપનિષદ આટલું બધું આપણે કહે છે, બધામાં આપણને શું કહેવા માંગે છે, એમાં શું કહેવાની વિવક્ષા છે, તો કે એક જ છે તે કે ભાઈ તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, એકમેવા દ્વિતીયમ. આ તત્વ એક અને દ્વિતીય છે એ જ માત્ર કહેવાનું તાત્પર્ય છે. એ સિવાય ઉપનિષદ કંઈ કહેવાનું નથી. પછી એમાં ઝૂઓલોજી જીઓલોજી પ્રાણીલોજી બધું હોય તો આપણે એની કઈ ચિંતા નથી. ટૂંકમાં વેદાંત લોકો શંકરાચાર્ય મહારાજ આ વસ્તુ પર ધ્યાન આપે છે કે ભાઈ આનું આ ગ્રંથનું તાત્પર્ય શું છે, ભગવદ્ ગીતાનું તાત્પર્ય શું, તો કે મનુષ્યને શોક મોહથી મુક્ત કરવો. ખેદ મુક્ત કરવો, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવે અને મનુષ્યને શોક મોહથી મુક્ત કરો, એનું તાત્પર્ય છે. બાકી જે બધું કહ્યું હોય કહ્યું હોય, આગળની વસ્તુ છે, આ તાત્પર્ય છે. તો ઉપનિષદ તાત્પર્ય શેમાં છે, તો શોકથી મુક્ત થઈ જાય તો જ જયારે એવું જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, અનંત છું. માત્ર હું જ નહીં, જે કઈ છે બ્રહ્મ છે એવું જ્ઞાન થવું જોઈએ. આમ બ્રહ્મનું જ્ઞાન તો ખરું, પણ અદ્વિતીયત્વનું જ્ઞાન થવું જોઈએ, તો જ મનુષ્ય સર્વ રીતે શોકથી મુક્ત થઈ શકે. આમ શ્રુત્યાપેકત્વમ અનયો તાત્પર્યેણ નિગદ્યતે. અનયો જીવેશ્વર્યો તો એકત્વમ. શ્રુતિ પણ તાત્પર્ય પણ જીવ અને ઈશ્વરના એકત્વમાં છે. મુહુ તત્વમસી ઇત્યસ્માત. મુહુ તત્વમસી વારંવાર અભ્યાસ આવ્યો. તત્વમસી તત્વમસી તત્વમસી. અંગીકાર્યમ શ્રુતેર વચઃ. કોઈ કહે કે ભાઈ શ્રુતિ પ્રત્યક્ષનો વિરોધ કરતી હોય તો શ્રુતિનો તમે ત્યાગ કરી દો ને. આપણો અનુભવ છે એને કરતા વિરુદ્ધ આપણે શાસ્ત્ર કહે તો શાસ્ત્ર ખોટું છે, તો કે ના ના ભાઈ, શાસ્ત્રનું આપણે એનાલિસિસ કરીએ, એનું આપણે જયારે વિશ્લેષણ કરીએ, એની મીમાંસા કરીએ, એનો તાત્પર્ય નિર્ણય માટે, અને તો આ ફલિત થાય છે કે શાસ્ત્રનું તાત્પર્ય જીવ અને બ્રહ્મના ઐક્યને પ્રગટ કરવાનું જે છે એનું મુખ્ય તાત્પર્ય છે. અવાંતર સર્જન વગેરે વાતો કરતું હોય, પણ મુખ્યનું તાત્પર્ય ક્યાં છે, જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવાનું. એટલા જ માટે આ છાંદોગ્ય ઉપનિષદના 6ઠ્ઠા અધ્યાયમાં તત્વમસી મહાવાક્ય 9 વખત કહેવામાં આવે છે. તેથી અંગીકાર્યમ શ્રુતેર વચઃ માટે આ શ્રુતિનું વચન તત્વમસી છે, એનો આપણે અંગીકાર કરવો પડે. એ ખોટું છે એમ ના કહી શકાય, એવું કહેવાની આપણે સાધને નથી. જોકે એ તત્વમસી કે શ્રુતિ જે કહે છે એ અતિન્દ્રિય વિષયની વાત કરતી હોવાને કારણે એ ખોટું. અને કારણ કે આપણને જયારે કહેવાય ત્વમ દસમો તું દસમો છું, એ ખોટું કહેવાનું આપણે સાધન નથી. હું દસમો છું, પણ મારી માન્યતા છે કે હું 9મો છું, એ ભ્રમને કારણે દસમાનો ત્યાં આગળ અનાદર થાય છે. એ કહેવામાં તું દસમો છું એ કોણ કહે છે? આપ્ત કહે છે, જેને પોતાને કોઈ પ્રકારની અપેક્ષા નથી, કોઈ જરૂરિયાત નથી, કોઈ પ્રયોજન નથી, માત્ર આની આ લોકો પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને કહેવામાં આવ્યું છે. તેમ શ્રુતિને પોતાને પણ કોઈ પ્રકારનો અજંડા નથી, એને કશું સિદ્ધ કરવાનું નથી કે પુરવાર કરવાનું નથી. માત્ર આ મનુષ્યો કે જીવાત્માઓ છે એમના પ્રત્યેના કરુણાથી પ્રેરાને જ ઉપદેશ કરવામાં આવે છે. માટે એ ઉપદેશનું તાત્પર્ય નક્કી થયું કે જીવ બ્રહ્મના ઐક્યમાં તાત્પર્ય છે. તો પછી અંગીકાર્યમ શ્રુતેર વચઃ, શ્રુતિનું વચન જે છે એ સ્વીકારવું જ જોઈએ. અગત્યની વસ્તુ છે. આ એક મોટી શ્રદ્ધાનો વિષય છે. પણ એ શ્રુતિ કહે છે ને એ માત્ર શ્રદ્ધા નહીં, પણ સાથે સાથે એ યુક્તિનો તર્કનો વિષય તો ખરો છે. એ તર્કથી આપણે સિદ્ધ ના કરી શકીએ, પણ એ કહે છે તર્ક સંમત છે, યુક્તિ સંમત છે. કે ઈશ્વર એટલે બ્રહ્મ હોવો જોઈએ.
મારા મનમાં એક જ વસ્તુની ઝંખના છે તે બ્રહ્મ બનવાની. હું શું બનવા માંગુ છું? બ્રહ્મ બનવા માંગુ છું. બ્રહ્મ તો હું છું જ, તો એ મને ખબર હું ઈશ્વર બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દરેક મનુષ્ય જ્ઞાનમાં, શક્તિમાં, વ્યાપકતામાં, પોતાનામાં વધારો કરતો જ જાય છે. એની છેવટની ઈચ્છા ઈશ્વર બની ગયો અશક્ય છે. તો ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે, મારું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે, મારે મને ઈશ્વર આટલો બ્રહ્મ બનવાની ઈચ્છા છે. બ્રહ્મ કેવું આનંદ સ્વરૂપ છે, મને આનંદ પ્રિય છે. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, મને જ્ઞાન પ્રિય છે. બ્રહ્મ આનંદ છે, મને આનંદતા પ્રિય છે. આમ જે પ્રિય આપણું સ્વરૂપ હોય એ બતાવે છે કે બ્રહ્મ મારું સ્વરૂપ છે. અંતેથી યુક્તિથી આપણે વિચારીએ તો પણ શાસ્ત્ર કહે છે એ યુક્તિ સંમત છે. શ્રુતિમત તર્કોનું સંધિયતા, આ શ્રુતિને સંમત તર્ક છે. તો એટલે કે તત્વમસી એ વાક્ય પ્રમાણ છે એ તો સ્વીકારવું રહ્યું. એ તમારો અનુભવ પ્રમાણ નથી, પણ તત્વમસી વાક્ય પ્રમાણ છે એ નક્કી કર્યું. હવે કેવી રીતે સમજવું એ વાત કરે છે. વાક્યાર્થત્વે વિશિષ્ટસ્ય સંસર્ગસ્ય ચ વા પુનઃ અયથાર્થતયા સોયમ વાક્યાર્થો ન મતશ્રુતેઃ. વાક્યાર્થત્વે વિશિષ્ટસ્ય અયથાર્થતયા સ્વયં વાક્યાર્થ ન શ્રુતેઃ મતઃ. આમાં સામાન્ય રીતે વાક્ય કહેવામાં એટલે પહેલો સંબંધ આપણે શું લઈએ? વિશેષણ. વિશેષણ જેમ નીલ ઉત્પલ કહેવામાં આવે તો નીલ ઉત્પલનું વિશેષણ છે, ઉત્પલ નીલ વિશેષણ છે. આમ કેવા પરસ્પર વિશેષણ વિશેષ સંબંધ છે. તેવી રીતે તત્વમસી કહેવામાં આવે તો પહેલું આપણો પ્રયત્ન શું હોય? તત્ એ ત્વમનું વિશેષણ છે, ત્વમ તત્નું વિશેષણ છે. વિશિષ્ટ છે સંસર્ગસ્ય અથવા તેનો અભેદ સંબંધ લઈએ કે તત્ બરોબર ત્વમ છે કે ત્વમ બરોબર તત્ છે. અયથાર્થતયા તો એ બંધ બેસતું નથી. તેથી સ્વયં વાક્યાર્થો શ્રુતે ન મત. મારે શ્રુતિને આ વાક્યાર્થ કે વાક્યાર્થ કે તત્ બરોબર ત્વમ અથવા તત્ એ ત્વમનું વિશેષણ છે, ત્વમ એ તત્વનું વિશેષણ છે. આ બેમાંથી એકે પણ શ્રુતિને સંમત નથી. ત્યારે શું સંમત છે? પછી કહે છે અખંડૈક રસત્વેન વાક્યાર્થ શ્રુતિ સંમત. અખંડ એક રસત્વેન, અખંડ એક રસતા. આ તત્ અને ત્વમમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એક રસતા, એક જ રસતા છે. અખંડ એક રસતા છે. આ એક રસતા કોઈ ખંડ નથી. એવું માત્ર તત્ એક રસ છે, ત્વમ બીજો રસ છે એવું નથી. પરંતુ આ તત્ અને ત્વમ બંને એક જ રસ છે, હોમોજીનિયસ. એમાં કોઈ પ્રકારનું અંતર નથી. વાક્યાર્થ શ્રુતિ સંમત. શ્રુતિ આપણે એવું ઈચ્છે છે કે આપણે જાણીએ કે વાસ્તવમાં જે ઈશ્વરનો રસ છે એ જ મારો રસ છે. જે ઈશ્વરનું તત્વ છે એ જ મારું તત્વ છે. ઈશ્વરનું તત્વ છે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એ સત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે. અને જીવનું કયું તત્વ છે? સચ્ચિદાનંદ. હું પણ સચ્ચિત આનંદ સ્વરૂપ છું. વાક્યાર્થ અખંડૈક રસ ત્વેન વાક્યાર્થ શ્રુતિ સંમત કે તત્ નો રસ છે એ ત્વમનો રસ છે. અને તત્ અને ત્વમ વચ્ચે કોઈ ખંડ નથી, કોઈ ભેદ નથી. આ રીતે અખંડ એક રસત્વેન વાક્યાર્થ તત્વમસી વાક્યનો અર્થ આ પ્રકારે શ્રુતિને સંમત છે. એટલે આપણે શ્રુતિ શું કરે છે? કે જો ભાઈ બંનેનો જે વિરોધ છે ને એ તો ઉપાધિના સ્તર પર છે.
આ જીવની એક ઉપાધિ છે અને ઈશ્વરની એક ઉપાધિ છે. જીવની અવિદ્યા ઉપાધિ છે અને આ એક વ્યક્તિગત ઉપાધિ છે. ઈશ્વરી માયા ઉપાધિ છે, સમષ્ટિ ઉપાધિ છે. એને કારણે આ બધા ગુણોનો અને ધર્મનો આવો વિરોધ છે. પણ સ્વરૂપથી ઈશ્વર છે, એ જ જીવ સ્વરૂપથી જીવ એ જ છે, એ કહેવાનું સૂત્રનું તાત્પર્ય છે. અંતેથી એ માટે શું કરે છે? સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચસ્ય સન્માત્રત્વં પુનઃ પુનઃ દર્શયિત્વા સુષુપ્તૌ તત બ્રહ્માભિન્નત્વમાત્મનઃ ઉપપાદ્ય સદૈકત્વં પ્રદર્શયિતુમિચ્છયા ऐतदात्मविदं सर्वं इत्युक्त्यैव सदात्मनोः ब्रवीति श्रुतिरेकत्वं ब्रह्मणोऽद्वैतसिद्धये. स्थूल सूक्ष्म प्रपंचस्य सन्मात्रत्वं पुनः पुनः दर्शयित्वा. વારંવાર શ્રુતિ કહે છે કે આ સ્થૂલ પ્રપંચ છે એ સત છે, સૂક્ષ્મ પ્રપંચ છે એ સત છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ. એ સૌમ્ય આ સ્થૂલ અને સૂક્ષ્મ પ્રપંચ વાળું ત્યાં જગત છે અને સર્જન પહેલા એક અદ્વિતીય સત માત્ર હતું. એટલે સ્થૂળ પ્રપંચ પણ એની ઉત્પત્તિ પહેલા સત હતો. આ સૂક્ષ્મ પ્રપંચ પણ જે સર્જન છે, આ સ્થૂળ સૂક્ષ્મ બધું સર્જાયેલું છે. જે કંઈ પણ સર્જાયેલું છે એ પોતાની ઉત્પત્તિ પહેલા સત માત્ર હતું. તો શું ઉત્પત્તિ પછી બીજું કઈ થઈ ગયું છે? આપણે કહેવામાં આવે કે બધા ઘડાઓ ઉત્પત્તિ પહેલા માત્ર માટી જ હતા. તો પ્રશ્ન એ થયો કે ઉત્પત્તિ પછી માટીથી બીજા કઈ થઈ ગયા? તો નહીં, ઉત્પત્તિ પછી પણ ઘડાઓ માટી જ છે. તો ઉત્પત્તિ પહેલા કેમ કે છે? કારણ કે જેમ કે અત્યારે માટી છે તો આપણને એમાં ઘણું ગૂંચવણો થાય. અત્યારે આપણી નજરમાં અનેક ઘડાઓ છે અને આપણે માનીએ દરેક ઘડો બીજા કદાચ જુદો છે. આપણે અનેકત્વ દેખાય છે અથવા અનેકત્વ છે એમ માનીએ છીએ. એના સંદર્ભમાં કહેવામાં આવે કે ત્યાં માત્ર એકત્વ છે તો આપણે એ સમજી ના શકીએ, ગૂંચવાઈ જઈએ. એટલે કે છે તું કલ્પના કર કે આ કોઈ ઘડો નથી, તો આ ઘડા બધા પોતાના સર્જન પહેલા એક અદ્વિતીય માટી માત્ર હતી. તો હા, હું સમજી શકું છું કે ઘડો પોતાની ઉત્પત્તિ પહેલા પિંડ હતો. એ મોટા પિંડમાં બધા ઘડાઓ રહેલા હતા, માટે ઘડાઓ પોતાના સર્જન પહેલા માટી હતી. હું સમજી શકું. એટલે પેલા માટીનું ધ્યાન કરો, પછી કે હવે આ ઘડાઓ તરફ જોવા ભાઈ તો હા માટી જ છે. પહેલા માટીનું જ્ઞાન થાય ત્યાર પછી આ ઘડાઓમાં આપણને માટી જ દેખાય. આ રીતે કહેવા માંગે છે કે બધા ઘડાઓ માત્ર માટી છે. તેવી રીતે આ સમગ્ર નામ રૂપાત્મક જગત માત્ર સત છે, અસ્થિ છે. આમ સ્થૂળ પ્રપંચ સત છે એટલે ચિત્ત છે એટલે આનંદ છે એટલે બ્રહ્મ છે. ત્યારે જીવ કેવો છે? સુષુપ્તૌ તદ બ્રહ્મા ભિન્નત્વમ આત્મન ઉપપાદ્ય. આ છાંદોગ્ય ઉપનિષદ આ પ્રકારે કરવામાં આવે છે. સુષુપ્તૌ આત્મન તદ બ્રહ્મા ભિન્નત્વમ ઉપપાદ્ય. સુષુપ્તિની અંદર જેમ કે પક્ષીને આપણે કોઈ થાંભલા સાથે બાંધ્યું હોય તો ચારે બાજુ ઉડી ઉડીને છેવટે બિચારો થાકીને જ્યાં પોતાનો આશ્રય લઈને જાય, તેવી રીતે આ જીવાત્મા પણ જાગ્રત ને સ્વપ્નની અંદર ચારે બાજુ ઉડા કરે છે. છેવટે થાકીને સુષુપ્તિમાં પોતાનો આશ્રય છે એમાં આવી જાય. પ્રાણ બંધનમી સૌમ્ય મન કહેવામાં આવ્યું. હે સૌમ્ય, આ મન એટલે કે આ જીવ છે એ પ્રાણ બંધન, પ્રાણ સાથે બંધાયેલો છે, પ્રાણ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે.
આ પ્રકારે અભિન્નત્વ આત્મના આત્માનું તદ બ્રહ્મ અભિન્નત્વમ આત્મા આ બ્રહ્મ અભિન્ન છે. એતદ આત્મેદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી ઉપપાદ્ય. આ પ્રકારે યુક્તિથી પણ બતાવે છે કેવી રીતે આ જીવ બ્રહ્મથી જરા પણ ભિન્ન નથી. સત એકત્વમ પ્રદર્શેતુમ ઈચ્છયા. પહેલા જીવાત્માના બ્રહ્મ સાથે એકતા બતાવીને કહે છે કે જેમ બ્રહ્મ સન માત્ર છે તેમાં જીવાત્મા પણ સત માત્ર છે. કે જે અહિતદાત્મેદમ સર્વમ ઇતિ યુક્ત્યૈવ અહિતદ આત્મ્યમ. આ જગતનો આત્મા કેવો છે? એતત એટલે પેલું સત. આ સત છે જગતનો આત્મા છે. જગત કેવું છે? સદરૂપી આત્મા વાળું છે. इति उक्त्यैव सदात्मनोः ऐक्यं ब्रवीति. एतत् आत्मेदं सर्वं तत् सत्यं स आत्मा तत्वमसि श्वेतकेतो. આ જગતનો જે આત્મા છે એ સત. એ તો વાત થઈ ગઈ કે સત જગતનો આત્મા છે. તત્ સત્યમ એ સત્ય છે. એ આત્મા છે, એ જ તું છે. આ પ્રકારે એતદાત્મેદં સર્વમ इति युक्त्याएव सदात्मनोः एकत्वं श्रुति ब्रवीति. આ પ્રકારે સત અને આત્મા એ બંને એક જ છે. આત્મા સત સ્વરૂપ છે એ પ્રકારે શ્રુતિ કહે છે. શેના માટે? બ્રહ્મ એકત્વમ બ્રવીતિ બ્રહ્મણઃ અદ્વૈત સિદ્ધયે. જો આત્મા જુદો હોય, જો બ્રહ્મ જુદું હોય તો બ્રહ્મ અદ્વિતીય ના કહેવાય. પણ આત્મા અને બ્રહ્મ એક જ હતો અદ્વિતીય સિદ્ધ થાય. અને માટે અદ્વિતીયતા સિદ્ધ કરવા માટે વાચારંભણમ વિકાર નામધેયમ. બાકી બધું જ જણાય છે એ વાસ્તવમાં વાચારંભણ છે, મિથ્યા છે. નામથી વધારે કોઈ સત્તા ધરાવતું નથી. જે છે એ માત્ર મૃત્તિકા તેવ સત્યમ. મારી સત્ય છે, બ્રહ્મ જ માત્ર સત્ય છે. આ પ્રકારે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ येन श्रुतम श्रुतम भवति अश्रुतम श्रुतम भवति अमतम मतम अविज्ञातम विज्ञातम भवति. તો એક વસ્તુને જાણવાથી બધી વસ્તુને ક્યારે જાણી શકીએ? જ્યારે આ બધું છે એક જ હોય. એટલે પછી બહુ વિસ્તારથી કહે છે કે બ્રહ્મ કેવી રીતે ઉપાદાન કારણ છે. એ જ કેમાં જગત બની ગયું છે. બ્રહ્મને જાણો. બ્રહ્મને ત્યાં સત શબ્દનો પ્રયોગ છે તો એ સર્વને જાણો. બ્રહ્મણ અદ્વૈત સિદ્ધે. આ રીતે ઉપનિષદનો સર્વ પ્રયત્ન અદ્વૈતની સિદ્ધિમાં છે. એટલે 731માં શ્લોકમાં કહે છે સતિ પ્રપંચે જીવેવ અદ્વૈતત્વં બ્રહ્મણઃ કુતઃ અતસ્તયોરખંડત્વં એકત્વં શ્રુતિ સંમતમ. સતિ પ્રપંચે જીવેવા. આ પ્રપંચ હોય, પ્રપંચ સત્ય હોય કે જીવ સત્ય હોય તો બ્રહ્મણ અદ્વૈતત્વમ કુતઃ. તો બ્રહ્મ અદ્વૈત કેવી હોઈ શકે? બ્રહ્મ એક હોય અને પ્રપંચ જુદો હોય, બ્રહ્મ એક હોય અને આત્મા જુદો હોય તો અદ્વિતીયતા કેમ સિદ્ધ થઈ શકે? અને એટલા જ માટે આ મિથ્યા બહુ મહત્વની વસ્તુ છે. મિથ્યા શબ્દનો પ્રયોગ, મિથ્યા આખો આ જે ખ્યાલ છે કે મિથ્યાનો સિદ્ધાંત છે એ અદ્વૈત તત્વને સિદ્ધ કરવા માટે છે કે દ્વૈત કેવું છે? મિથ્યા છે. અને તો જ અદ્વૈત સત્ય હોય. આ દ્વૈત પણ સત્ય હોય, બ્રહ્મ સત્યમ, જગત સત્યમ બંને સત્ય હોય તો કોઈ દિવસ પણ અદ્વૈત હોય ના શકે. અને શ્રુતિનું તાત્પર્ય અદ્વિતીયતામાં છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી એકમેવ અદ્વિતીયમ. આમ અદ્વિતીયતામાં શ્રુતિનું તાત્પર્ય છે. અને તો જો જીવ બ્રહ્મથી જુદો હોત કે જગત માં જુદું હોત તો બ્રહ્મની અદ્વૈતતા સિદ્ધ ના થાત. અતસ્તયો અખંડત્વમ એકત્વમ શ્રુતિ સંમતમ. અને માટે બંનેનું અખંડત્વમ, બંને અખંડ છે, કોઈ ખંડ નથી, ભેદ નથી, અભેદ. એકત્વમ શ્રુતિ સંમતમ. તેથી અખંડ એક રસત્વેન. જે તત્નો રસ છે
એ જે ત્વમનો રસ છે અખંડ રસ છે. તેથી શ્રુતિ સંમતમ એકત્વમ. આમ આ તત્ અને ત્વમનું અખંડત્વમ અને એકત્વમ એ જે શ્રુતિને સંમત છે એ શ્રુતિનું તાત્પર્ય છે. તેથી અંગીકાર્યમ શ્રુતેર વચઃ, શ્રુતિના વચનને અંગીકાર કરવો જોઈએ અને આપણા અનુભવ છે એને પડકારવો જોઈએ. એટલા માટે આપણા અનુભવનું વિશ્લેષણ થાય છે વેદાંતમાં, કે અનુભવ સમજી ત્યારે ખબર પડે કે જે પ્રકારનો નિર્ણય આપણે કરીએ છીએ, જે ખ્યાલ ધરાવીએ છીએ એ ખ્યાલ મિથ્યા છે, ભ્રમ છે, એ સત્ય નથી. ચાલો પછી આગળ આપણે હવે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. जगदोद्धारिणी
રમણી